જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. તો આ નિયમ સારો છે કેવો છે, શું કહેશો? સારો કાંઈ છે જ નહીં ભાઈ. હવે પ્લેટ વગરનો નંબર એમ કે ગુના રોકવા માટે આવી મલાઈ ખાવા હતું. એમ હા, ગુનાહિત પ્રવૃત્તિ રોકવા આવો નિયમ કર્યો છે, એવું કહે. પેટ્રોલ નો જ મળવું જોઈએ, તમે માનો છો આવું? નો જ મળવું જોઈએ. આવું બધું તો પહેલેથી થવું છે. લૂંટું ને ખોટું ને આને તેને થાય છે ને ટ્રેનથી ને વયા જાય છે. ઓલું ગાડી તો પકડાય, ખબર તો પડે કેની છે, શું છે શું નહીં. સાહેબો શું કરે પછી? HSRP વાળી નંબર પ્લેટ નહીં હોય ને તો પેટ્રોલ નહીં મળે. કેવી રીતે જુઓ છો તમે આ નિયમને? હે રસ્તામાં તૂટી ગયો હોય તો પેટ્રોલ ક્યાં નખાવા જવું? રિપેર કરાવવા જાય તો વાર તો લાગે ને. મારા ખ્યાલ પ્રમાણે તો સારો છે. બાકી જે સરકારને આપણે કોઓપરેટ કરશી તો પછી કંઈક આગળ આપણો વિકાસ થશે. હા તો બરોબર છે. નંબર પ્લેટ વગરની કોઈ ગાડી હોય તો કાંઈ એમાં બીજી કંઈ પ્રવૃત્તિ થાય એ અટકી શકે આનાથી, તો નિર્ણય બરાબર કહેવાય. થી જાહેરનામું બહાર પાડી દીધું છે કે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. આઈ એમ સોરી ભાઈ. નહીં બોલો. હોવી જરૂર છે, વાત સાચી છે, પણ જે વસ્તુ હાલતું ઇલીગલ ન્યા દોડવો પકડવાતું વસ્તુ નથી. એમ નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં. રાજકોટ પોલીસ કમિશનર છે તેમના દ્વારા જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે. જો તમારી ગાડીની અંદર નંબર પ્લેટ નહીં હોય તો હવે તમને પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ પણ નહીં મળે. આપ જે પ્રકાર જોઈ રહ્યા છો, જે HSRP નંબર જે હોવા જોઈએ તે ન હોય તો તમને પેટ્રોલ નહીં મળે, તે પ્રકારનું જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે. હાલ પેટ્રોલ પંપે આપણે પહોંચ્યા છીએ, ત્યાં કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે કાકા? એક મિનિટ. રાજકોટ પોલીસે એવું જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં હોય HSRP વાળી તો તમને પેટ્રોલ નહીં મળે. કેવી રીતે જુઓ છો? નથી આઈડિયા. તમારા પણ નંબર ઓલા સાદા છે, HSRP વાળી પ્લેટ નથી. એ કાંક HSP વાળું કાંક હરખું સ્મૂથલી કરે તો પછી કરાવી નાખશું. એટલે હવે તો નહીં જ મળે પેટ્રોલ, એવું કીધું છે કે ભાઈ HSRP વાળી નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં આપે. જોઈએ હવે, હજી તો આવ્યું નથી, ફ્રેશ નથી. બિલકુલ ઘણા લોકો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. કાકા સાથે વાત કરીશું. કાકા, રાજકોટ પોલીસે એવું જાહેરનામું બહાર પાડ્યું છે કે જે HSRP વાળી નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. કેવી રીતે જુઓ છો આને? બરોબર છે ને, બહુ સરસ છે ને, યોગ્ય રીતે. આમાં શું છે કે કોઈ બીજા તત્વો હોય નંબર પ્લેટ વગરના ઠેલા કરીને વયા જતા હોય છે, ચોરી કરીને વયા જતા હોય, લૂંટ કરીને ટ્રેન છૂટીને વયા જતા હોય, એના માટે બહુ સરસ આયોજન કર્યું છે અને સારામાં સારો પગલાં ભર્યા છે સાહેબે. પેટ્રોલ નો જ મળવું જોઈએ, તમે માનો છો આવું? નો જ મળવું જોઈએ. આવું બધું તો પહેલેથી થવું છે. લૂંટું ને ખોટું ને આને તેને થાય છે ને ટ્રેનથી ને વયા જાય છે. ઓલું ગાડી તો પકડાય, ખબર તો પડે કેની છે, શું છે શું નહીં. સાહેબો શું કરે પછી? પબ્લિકે સમજવાનું છે. પબ્લિક સમજે ને આ કરે તો બહુ સારામાં સારું છે. એ નો રાખે, કાળા કાચ નો રાખે, એ બધું નિયમમાં છે જ. પણ લોકો આપણે અહીંયા શું છે કે બધી ઓળખાણ ના ને તેને લાગવા પડે, જવા દો. પણ એક જ ધારું હોવું છે. પછી ગમે હોય, મિનિસ્ટર હોય તો એની ગાડીના કાચ ઉતરે કાળા, એવું તો કહે છે નિયમ. મિનિસ્ટર પોતે જ કહે છે કે કાળા કાચ ન હાલે. આ જે નિયમ પાડ્યો એ બહાર એ સારો છે અને બહુ સરસ આયોજન છે. અન્ય લોકોને આપણે પૂછીશું. એક રાજકોટ પોલીસે નિયમ બહાર પાડ્યો, જાહેરનામું બહાર પાડ્યું કે HSRP વાળી નંબર પ્લેટ નહીં હોય ને તો પેટ્રોલ નહીં મળે. કેવી રીતે જુઓ છો તમે આ નિયમને? હે આ નિયમને કેવી રીતે જુઓ? અન્ય લોકોને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું. કાકા, રાજકોટ પોલીસે એક નિયમ જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. શું કહેશો? હા તો વાંધો તૂટી ગયું હોય તો પેટ્રોલ રસ્તામાં તૂટી ગયું હોય તો પેટ્રોલ ક્યાં નખાવા જવું? રિપેર કરાવવા જાય તો વાર તો લાગે ને. તો આ નિયમ સારો છે કેવો છે, શું કહેશો? સારો કાંઈ છે જ નહીં ભાઈ. હવે પ્લેટ વગરનો નંબર એમ કે ગુના રોકવા માટે આવી મલાઈ ખાવા હતું. હા, ગુનાહિત પ્રવૃત્તિ રોકવા આવો નિયમ કર્યો, એવું કહે. કાંઈ નહીં ભાઈ. હવે એ તો કાઢી નાખે. મારે ગુનો કરવો હોય તો અહીંયા કાઢી નાખું. તો શું થાય? મારા ગુનો જ કરો, લૂંટ કરવી છે, મર્ડર કરવું છે, કાંઈથી નીકળું તો કાઢી નાખું તો શું વાર લાગે? આમ બટકાવી નાખો તો બટકી જાય, નો બટકી જાય. નિયમને કેવી રીતે જુઓ છો તમે?
તો જે કાઢે એ તો આપણે ના જ ન પાડી શકતા, આપણો હક જ ન લાગે એમાં. પણ નિયમમાં રહેવું તો જોઈએ ને. હા એ છે, નિયમમાં રહેવું જોઈએ. બરાબર. કંટાર જ એમ કે વાર લાગશે પ્લેટને 2 દીની, તો ગાડીમાં આપણે ટીંગાડીને મૂકી દેવાની ભાઈ. એવું છે, બધું જવું જોઈએ. હા હા હાલો ભાઈ. બિલકુલ, એટલે કે અહીંયા બીજા પણ લોકો છે. તમે કેવી રીતે જુઓ છો? રાજકોટ પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે HSRP વાળી નંબર પ્લેટ નહીં હોય તો હવે પેટ્રોલ નહીં મળે. કેવી રીતે જુઓ છો આ જાહેરનામું? પ્રમાણે જોવા જાય તો સાચું જ છે. જે પોલીસને આપણે સપોર્ટ કરશી તો પ્રજા આગળ રહેશે, બાકી તો ક્રાઇમ વધવાનો જ છે, અમારો ઓપિનિયન છે. ગુના ન વધે અથવા તો ગુનાખોરી ન થાય, લૂંટના ને એવા ગુના બનતા હોય એમાં નંબર પ્લેટનો ઉપયોગ ન કરતા હોય જે ગુનાખોર હોય છે, તો ખરેખર આ નિયમ સારો છે રાજકોટ માટે? મારા ખ્યાલ પ્રમાણે તો સારો છે. બાકી જે સરકારને આપણે કોપરેટ કરશી તો પછી કંઈક આગળ આપણો વિકાસ થશે, બાકી વિરોધ કરશી તો વિરોધ જ થવાનો છે. નંબર પ્લેટ નથી રાખતા એને શું કહેશો? નંબર પ્લેટ નથી રાખતા હવે એના ઉપર તો પોલીસને આગળની કાર્યવાહી કરવી જોઈએ. એ થોડોક પોલીસની ખોટ છે. જે લોકો નંબર પ્લેટનો ઉપયોગ નથી કરતા તેમની સામે રાજકોટ પોલીસ છે તેમણે હવે આ શસ્ત્ર ઉગામ્યું છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે પેટ્રોલ પંપે જે લોકો આવી રહ્યા છે અને નંબર પ્લેટ જેમને HSRP વાળી નથી તેમને પેટ્રોલ નહીં આપે તેવું જાહેરનામું આજથી જ હજી બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે હજુ પેટ્રોલ પંપ સંચાલકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા કોઈ હોય તો, કારણ કે જે પ્રકારે કેટલાક લોકો આમનું કહે છે કે આવો નિયમ ન હોવો જોઈએ, કેટલાક લોકો કહે છે ખૂબ સારો નિયમ જે છે તે અત્યારે આપણને આ રાજકોટ પોલીસ છે તેમના દ્વારા બહાર પાડવામાં. કેટલાક લોકો પેટ્રોલ પંપે આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. રાજકોટ પોલીસ છે તેમણે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે જે નંબર પ્લેટ હોય તે HSRP વાળી ન હોય તો તેમને પેટ્રોલ ન મળવું જોઈએ, અથવા તો નંબર પ્લેટ વગરના વાહનો છે તેમને પેટ્રોલ ન મળવું જોઈએ. તો આ નિયમને કેવી રીતે જુઓ છો તમે? હા તો બરોબર છે. નંબર પ્લેટ વગરની કોઈ ગાડી હોય તો કાંઈ એમાં બીજી કાંઈ પ્રવૃત્તિ થાય એ અટકી શકે આનાથી, તો નિર્ણય બરાબર કહેવાય. પોલીસે જે જાહેરનામું પાડ્યું છે બરાબર? હા બરાબર કહેવાય. તમે પણ આમ વાળેલી રાખી એ આ વળી ગઈ છે. અમારા જે સોની બજારનો એરિયામાં અમારે જવાનું હોય, ટ્રાફિકવાળો એરિયો છે, બહુ ટ્રાફિક હોય તો ગાડી એકબીજાને ભટકાતી હોય એના હિસાબે. હે બચવા આવું લોકો ના 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 એના માટે આ મેં તો નથી કર્યું, બીજા કરતા હોય તો ખબર નથી. કાકા, રાજકોટ પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. શું કહેશો? વાંધો નહીં, આપણે લખાઈ લેવું એમાં હોય શું છે પેટ્રોલ. અત્યારે કેમ નથી રાખી? મેમોથી બચો. ના ભાઈ ના, એવું નથી. મેમોથી તો આવવાનું છે, એવું નથી. નો આવે ને આ હોય આવે જ ને, કારણ વાંહે તો છે જ ને, વાંહે તો નંબર પ્લેટ હોય જ છે. આગળ કેમ નથી રાખી? આગળ તૂટી ગઈ તો ઓલા છોકરાએ તોડી નાખી હતી ને એટલે લખાઈ અને લખાવા મૂકી લે છે. અમે થોડાક દીમાં આવી જાય 2-3 કેવો આ નિયમ બરાબર છે હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ ને, નિયમ સારો જ છે. બસ તમે લખી લેશો ને? હવે લખાવાની તો હોય ને, હમણાં લખાઈ જ લઈશું ને એમાં થોડા. હાલો, આ પાછળ બીજા ભાઈ છે એમને પણ પૂછીએ. કાકા, નંબર પ્લેટ નથી, પોલીસે તો હવે એવો નિયમ આજથી જાહેરનામું બહાર પાડી દીધું છે કે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. આઈ એમ સોરી ભાઈ. નહીં બોલો, તમે શું કહેશો? પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. એ વસ્તુ તો ખોટી એને હરેક ગાડીમાં નંબર પ્લેટ બધી નંબર પ્લેટમાં નથી હોતી, અને અમુક ગાડીમાં બધે બ્લેક આતી હોય એનું કેમ નિયમ કોઈ હોતા નથી. આ એમને આ જ વસ્તુ ઉપાડે. એટલે ગુનાહિત ઇતિહાસ ગુના જે થતા હોય છે તેમને રોકવા જોવા જતું નથી, ત્યાં કોઈ જોવા જતું નથી. અહીંયા ખાલી આટલી વસ્તુમાં લોકો નંબર પ્લેટ હાટું લોકો પેટ્રોલ નથી મળતું, વસ્તુ વ્યાજબી નથી. એમ નંબર પ્લેટ તો અમે હોવી જરૂરી તો છે, હોવી જરૂર છે, વાત સાચી છે, પણ જે વસ્તુ હાલતું ઇલીગલ ન્યા દોડવો પકડવાટું વસ્તુ નથી. એમ વસ્તુ આવે. તમે કેમ નથી રાખી નંબર પ્લેટ? મારે તો તૂટી ગઈ એટલે રાખી નથી. બાકી મને વાંધો આવી પાછળ છે નંબર પ્લેટ તમારે રાખવી તો જોઈ લ્યો, પાછળ છે. આ તો તૂટી ગઈ એના ગણે આપણે હવે નખવી લેશો. હવ આ નિયમને તમે કેમ જુઓ છો? પોલીસે કર્યો છે હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હો બધાટું જોવો, નિયમ બધાટું હોવો જોઈએ. એમ લગભગ 15થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી. દર વખતે 100થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા. તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો
આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામું CP સાહેબ રાજકોટ સિટી એમને બહાર પાડ્યું છે. જે આજે જ એ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ આપના દ્વારા પણ બધાને ખબર પડશે. અને અમે એ એક્સ પાર્ટે બહાર પાડ્યું છે, એની કોપી પણ અમે તમને આપવાના છીએ. અને એ જાહેરનામા જે છે એ બધાને અમલ કરતા રહેશે, બંદર કરતા રહેશે. જે જાહેરનામો છે એ સિલેક્ટિવ નથી, એ બધાને બંધનકારક છે. અને જે પણ કોઈ પાલન નહીં કરે તો એમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બધાને બંધનકારક હશે. અને કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો એમાં જાહેરનામામાં પણ લખેલું છે કે એમને પોલીસનો કોન્ટેક્ટ કરવાનું છે. અને અમે અત્યારે જ દરેક PI PSI દરેક ગાડી અમારી પેટ્રોલ પંપ જઈ અને જે પેટ્રોલ પંપ પેટ્રોલ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છે અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે. અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસ હવે પેટ્રોલ પંપ ઉપર, કારણ કે કર્મચારીઓ પાસે એવો ટાઈમ પણ ન હોય કે નંબર પ્લેટ આગળ પાછળ ચેક કરે. અને આપણે ટ્રાફિક પોલીસ ખરેખર એટલી નબળી છે કે આ પ્રકારના જાહેરનામાની જરૂર પડી. જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે. એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે. અને જાહેર સલામતી જળવાઈ રહે એ માટે જાહેરનામા કરેલો છે. અને નંબર પ્લેટ વાહન જે ઘર્ષણ કોઈ કરે તો લગભગ અમારે બધી ગાડીઓ પેટ્રોલિંગમાં છે. તો જ્યારે પેટ્રોલ પંપ ઓનર અથવા ફિલર પોલીસને કોન્ટેક્ટ કરશે તો વિધિન 4 to 5 મિનિટ્સ અમારી ગાડી ત્યાં પેટ્રોલ પંપમાં જતી રહેશે. કારણ કે પેટ્રોલ પંપ એટલા છે ને વાહન ચાલકો પણ એટલા છે, તો કઈ આઈડેન્ટિફાઈ થયું છે એટલા નંબર પ્લેટ ટ્રાફિક એ અમલ કરવાનું, એ બધાનો અમલ કરવાનું છે. બસ ટ્રાફિક પોલીસ નહીં અમલ કરાવે, પોલીસ સ્ટેશનના PIO PSIO ACP DCP બધાને જ એ અમલ કરવાનું છે. નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, આ પ્રકારનું જાહેરનામું છે. કાયદાકીય કોઈ જોગવાઈ છે કે આ પ્રકારે નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ? એ બધી કાયદાકીય જોગવાઈનો સ્ટડી કરીને જ આ જાહેરનામું બહાર પાડેલ છે. અને આ CP સાહેબને સત્તા છે એના દ્વારા જ એ જાહેરનામું બહાર પાડવામાં આવે. ઇન્ડિયાને તો ખબર નથી, પણ ગુજરાતમાં તો મને લાગે છે રાજકોટ પહેલું છે. આજે ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર છે તે હજુ પણ નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ પૂરી આપતા હોય એવું આજે અમારા દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું. અત્યારે આજે એ જાહેરનામું બહાર પાડશે, સવારે પાડ્યું છે. એના પછી એમને કોપી બધાને જશે, વોટ્સએપ દ્વારા જશે, તમારા દ્વારા જશે. તો એ અમલીકરણ અમે ટાઇટલી કરાવીશું. જાહેરનામામાં એક પેનિક છે સાહેબ કે HSRP નંબર પ્લેટ હોવી જરૂરી છે. મોટાભાગના વાહનોમાં HSRP નંબર પ્લેટ હોતી નથી અને એ કરાવવા માટે એમને મહિના દિવસનો સમય થઈ જાય. તો સર એ લોકો શું કરશે? સર પેટ્રોલ તો જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે છે. નંબર પ્લેટ લગાવવો જરૂરી છે. અને HRSP જો નંબર પ્લેટ છે એ અત્યારે નથી, એ ઘણા બધા વર્ષોથી એ ચાલે છે. અને એ બધાને જે નિયમ છે તો પાળવું જ પડશે. એ જાહેરનામાની કોપી RTO, સિવિલ સપ્લાય, ACS હોમ, ગુજરાત ગવર્મેન્ટ, DGP ઓફિસ બધાને જવાની છે.
ભાઈ મારી પણ પોતાની ગાડીને નંબર પ્લેટ નહીં હોય તો મને પણ ઇંધન નહીં મળે. તો પેટ્રોલ પંપે આપણે જોયું કે જે અત્યારે પેટ્રોલ પુરાવા માટે જે રાહદારીઓ આવી રહ્યા છે તેઓ માની રહ્યા છે કે ખરેખર જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે, જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, તેમાં અનેક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે કે આવું ન હોવું જોઈએ. પરંતુ અનેક લોકો જે છે તે આ નિયમ જે છે તેને ક્યાંક સરાહનીય કહી રહ્યા છે, કારણ કે જે રાજકોટ શહેર પોલીસ કમિશનર છે તેમના કહેવા પ્રમાણે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. આમાં સૌથી મોટી વાત એ છે કે જે નાગરિકોની સલામતી છે, કારણ કે જે ગુનાઓ બનતા હોય છે તે ગુનાઓની અંદર નંબર પ્લેટ વગરની જે ગાડીઓ જે છે તેમનો વપરાશ થતો હોય છે, અને તે રોકવા માટે ક્યાંક ને ક્યાંક આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ગુજરાતની અંદર પ્રથમ વખત રાજકોટ શહેર કદાચ એવું હશે કે તેમના પોલીસ કમિશનર જે છે તેમના દ્વારા જે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં આ પ્રકારનું જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે. કેમેરા પર્સન કેવિન નિમાત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.